નમસ્કાર બાળમિત્રો, ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું છું. વાર્તાનું નામ છે ઘાસનો રંગ લાલ. તો એકવાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ બંને સામસામે આવી ગયા. ગધેડાભાઈએ વાઘને કહ્યું કે આ ઘાસની જેમ કેમ લાલ ગુમ થઈને ફરો છો? વાઘે કહ્યું, ઘાસ લાલ નથી, તે લીલું છે. આથી ગધેડાભાઈએ કહ્યું, ના, ઘાસ લાલ જ છે, તમને ખબર ના પડે? વાઘે કહ્યું, ઘાસ લીલા રંગનું જ છે. પણ ગધેડાભાઈ માન્યા જ નહીં. આથી વાઘને વધારે ગુસ્સો આવ્યો અને તે વધારે જોરથી બોલ્યો, ઘાસનો રંગ લીલો છે. પણ ગધેડાભાઈ માન્યા જ નહીં. એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સિંહ સુધી લઈ જવાનું નક્કી થયું. ઘાસનો રંગ કયો છે? આ પ્રશ્ન લઈ ગધેડાભાઈ અને વાઘભાઈ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા. જંગલના રાજા સિંહે કહ્યું, બોલો, શું સમસ્યા છે? એટલે ગધેડાભાઈ બોલ્યા, મહારાજ, આ ઘાસનો કલર લાલ છે, છતાં પણ વાઘભાઈ માનવા તૈયાર જ નથી. તેઓ ઘાસને લીલા રંગનું કહે છે. હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે? થોડો વિચાર કર્યા પછી જંગલના રાજા સિંહે કહ્યું, ગધેડો સત્ય બોલે છે, ઘાસનો રંગ લાલ જ છે. આવા ફાલતુ પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બરબાદ કરવા બદલ વાઘને 1 વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવે છે. આ સાંભળી ગધેડાભાઈ તો ખુશ થઈ ગયા અને બોલવા લાગ્યા, જય હો, જંગલના રાજાની જય હો. એમ જંગલના રાજા સિંહની જય બોલાવતા ગધેડાભાઈ ત્યાંથી ચાલતા થયા. પણ વાઘભાઈ ત્યાં જ ઊભા રહ્યા અને જંગલના રાજાને કહ્યું, મને સજા કબૂલ છે, પરંતુ હકીકત એ જ છે કે ઘાસનો રંગ લીલો જ છે. આ સાંભળી રાજાએ કહ્યું, મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો જ છે. આથી વાઘે કહ્યું, તો હું સત્ય બોલતો હોવા છતાં પણ મને સજા કેમ કરવામાં આવી? આ સાંભળી જંગલના રાજા સિંહે કહ્યું, તેમાં એક સુંદર બોધ છે. સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે, પરંતુ તારો વાંક એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બરબાદ કર્યો. તો આ વાર્તામાંથી સાર એટલો જ મળે છે કે સામેવાળાની સામ્યતા જોઈ તેની સાથે ચર્ચા કરવી જોઈએ. ચર્ચા હંમેશા 2 બૌદ્ધિકો વચ્ચે ખૂબ શાંતિથી થવી જોઈએ. ગમે તે જોડા ચર્ચા કરવાથી માત્ર સમય અને આપણી શક્તિનો વ્યય થાય છે.